આ પેરેલલ હવે કેટલાક આપણે કેપેસિટન્સના કેટલાક ક્વેશ્ચન જોઈશું. A parallel weight capacitor with air between the plate has capacitance of and potential difference. What will be the capacitance if the distance between the plates is reduced by half and the space between them filled with a substance if dielectric constant rho? તો બે કેસ લઈએ અહીંયા. કેસ 1 ફોર એર કેપેસિટન્સ કેટલો થાય એર માટે? એપ્સિલોન 0 એ કે ઇન્ટુ અપોન ડી વેર કે ઇઝ ઇક્વલ ટુ 1. વાય એર માટે કે કેટલો હોય? 1. બે પ્લેટ છે એની વચ્ચે એરનું મીડિયમ છે વેર કે ઇઝ ઇક્વલ ટુ 1. તો સી કેટલો થશે? એપ્સિલોન 0 એ અપોન ડી. કેસ 2 લઈએ તો ડાયલેક્ટ્રિક મીડિયમ લઈએ છે સેકન્ડમાં. તો કે કેટલો હશે એનો? ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે? 6. તો સેકન્ડ એમાં કેપેસિટન્સ સી કેટલો હશે? કે એપ્સિલોન 0 એ બાય ડી બાય 2. કેમ કે એનું ડિસ્ટન્સ છે રિડ્યુસ બાય હાફ, એટલે ડિસ્ટન્સ ડી બાય 2 કર્યું છે. તો કે એપ્સિલોન 0 અપોન કે એપ્સિલોન 0 એ અપોન ડી બાય 2 વેર કે ઇઝ ઇક્વલ ટુ 6. તો કેટલું થશે? 12 એપ્સિલોન 0 એ બાય ડી. એપ્સિલોન 0 એ બાય ડી કેટલું છે? સી કેપેસિટન્સ કેટલો આપ્યો છે આપણને? કેટલો આપ્યો છે? 8. એપ્સિલોન 0 એ બાય ડી કેટલો છે? 8 પીએફ. અહીં રહ્યો કેપેસિટન્સ 8. ઓકે. તો સેકન્ડ કેપેસિટન્સ કેટલો મળે છે? વેર કે ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ ધ ડિસ્ટન્સ ઇઝ હાફ 96 pf. Second question, 3 capacitor each of capacitance 9 pf are connected in series. What is the total capacitance of the combination? Second, what is the potential difference across each capacitors if the combination connected to a 100 volt supply? So we know that total capacitance કેટલો થાય? 1 C is equal to 1 C1 plus 1 C2 plus 1 C3. ત્રણેયનો કેપેસિટન્સ કેટલો છે? 9. તો 1 C કેટલા મળશે આપણને? 1/3. Then C is equal to 3. We know that હવે એને આપણે 120 વોલ્ટેજ બેટરી સાથે જોડીએ છીએ તો ત્રણેયનો વોલ્ટેજ કેટલો થશે? V/3 and V/3. તો ત્રણેયના ભાગે 40 વોટ એન્ડ 40 વોટ આવશે. ઓકે. તો હવે કેપેસિટર એનો પોટેન્શિયલ ડિફરન્ટ કેટલો થશે ત્રણેયનો? V1 V2 and V3. 40 વોટ વોલ્ટેજ. ઓકે ગાઈઝ. સેકન્ડ ક્વેશ્ચન, capacitor of capacitance 2pf, 3pf and 4pf are connected in parallel. What is the total capacitance after combination? તો સિરીઝમાં પેરેલલમાં હોય તો સી કેટલો થશે? C1 પ્લસ C2 પ્લસ C3. એટલે ટોટલ આપણને કેપેસિટન્સ કેટલો મળશે? 2 + 3 + 4 is equal to 9 pf. ઓકે. Determine the charge on each capacitor if the combination is connected to a 100 watt supply. So we know that Q is equal to CV. Q is equal to C1V. તો C1 કેટલો છે આપણી જોડે? C1 કેટલો છે? 4 into 10⁻⁻12 અને V વોલ્ટેજ કેટલો આપ્યો છે? 100 વોટ સપ્લાય. તો 4 into 10⁻10 કુલમ.
Q2 સેકન્ડ માટે ચાર્જ કેટલો હશે C2 ઇન્ટુ V કેટલો મળે 3 ઇન્ટુ 10 માઇનસ 10 કુલમ. થર્ડ વન Q3 ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V તો થર્ડ કેટલું મળશે 2 ઇન્ટુ 10 માઇનસ 12 ઇન્ટુ 100 એટલે 2 ઇન્ટુ 10 માઇનસ 10 કુલમ. ઓકે ગાઈઝ, સમજ પડે છે? ના સમજ પડે તો તમે મને પૂછી શકો છો. આ ત્રણેયનો ચાર્જ આપણને કેટલો મળે છે Q1 Q2 એન્ડ Q3 4 ઇન્ટુ 10 માઇનસ 10 કુલમ 3 ઇન્ટુ 10 માઇનસ 10 કુલમ એન્ડ 2 ઇન્ટુ 10 માઇનસ 10 કુલમ. તો વિદ્યાર્થી મિત્રો, in a parallel plate capacitor with air between the plates, each plate are a 6 into 10 minus 3 meter square and the distance between the plate is 3 millimeter. Calculate the capacitance of capacitor if this capacitor is connected to 100 watt supply. What is the charge on each plate? આપણને એરિયા આપ્યો છે. એરિયા કેટલો આપ્યો છે 6 into 10 minus 3 meter square. ડિસ્ટન્સ આપ્યું છે કેટલું છે 3 મિલીમીટર. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું એટલે 3 into 10 minus 3 મીટર. અને કેપેસિટન્સ શોધવાનું છે. બે પ્લેટ છે એની વચ્ચેનો એરિયા અને ડિસ્ટન્સ D આપ્યું છે. તો આપણને કેપેસિટન્સ કેપેસિટર C કેટલો થશે એપ્સિલોન 0 A upon D. એપ્સિલોન 0 ની વેલ્યુ વી નો ધેટ 8 into 8.85 into 10 minus 12. એરિયા આપ્યો છે 6 into 10 minus 3 upon ડિસ્ટન્સ 3 into 10 minus 3. કેપેસિટન્સ કેટલો મળે 70.7 pm. વી હવે આપણને વોલ્ટેજ Q શોધવાનો છે. તો વી નો ધેટ Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V. C મળ્યો 70.7 to 10 minus 12 ફેરાડે ઇન્ટુ વોલ્ટેજ કેટલો છે 100. ઓકે ગાઈઝ, તો કેપેસિટન્સ કેટલો મળે છે 70.7 ફેરાડે. હવે આપણે અહીંયા પીની વેલ્યુ કેટલી 10 માઇનસ 12 લઈશું. મૂકો ચલો Q ઇઝ ઇક્વલ ટુ CV. C કેટલા મળે આપણને 70.7 ઇન્ટુ 10 માઇનસ 12 ફેરાડે ઇન્ટુ V. વોલ્ટેજ કેટલો આપ્યો છે 100. ઓકે, તો આપણને Qની વેલ્યુ મળી જશે 70.7 ઇન્ટુ 10 માઇનસ 10. અને પછીનો ક્વેશ્ચન લઈએ. A 12 farad capacitor is connected to 50 volt battery. How much electrostatic energy is stored in the capacitor? So we know that U is equal to 1/2 CV square. Put the value of C and V. C 12 into 10 minus 12 farad into V 50 voltage no square. એટલે આપણને મળશે U is equal to 1.5 into 10 minus 80 joule. પછી આવો કોઈ ક્વેશ્ચન પૂછાય, ફાઇન પોટેન્શિયલ કેપેસિટન્સ ફ્રોમ A એન્ડ B. આવી કોઈ ફિગર છે એમાં કેપેસિટર એકને બીજા બે કેપેસિટર જોડે પેરેલલમાં અને બીજા બે કેપેસિટરને સિરીઝમાં અને એને એક ત્રીજા જોડે જોઈન્ટ કર્યું છે. તો C3 એન્ડ C4ની વાત કરીએ તો એ પેરેલલમાં છે. તો C3 પ્લસ C4 એટલે એનું કેટલું થશે 3 પ્લસ 3 એટલે 6 માઇક્રો ફેરાડે. નાવ ઇન સિરીઝની વાત કરીએ તો C1 C2 એન્ડ C ઇક્વલ આ બેની વાત કરીએ તો C1 ઇક્વલ ઇઝ ઇક્વલ 1/C2 પ્લસ C ઇક્વલ 1/3 પ્લસ 1/6 એટલે 1/2. એટલે C ડેશ ઇક્વલ કેટલું મળે છે આપણને 2. નાવ સિરીઝ આ બે સિરીઝમાં લઈએ તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C ડેશ ઇક્વલ એટલે કેટલું 5 માઇક્રો ફેરાડે. ફરી સમજાવું, ધ્યાન આપજો. તો આ બે સિરીઝમાં છે, આ બે સિરીઝનું લઈએ તો આનું ઇક્વલ મળે, પછી આ બે પેરેલલ થઈ જાય તો એનું મળે, પછી આ બે સિરીઝમાં લઈ લેવાનું.
એટલે આપણને આન્સર મળી જશે. બીજો એક ક્વેશ્ચન, અ કેપેસિટર કનેક્ટેડ ટુ 100 વોટ સપ્લાય ઇન ધીસ કેપેસિટર ઇન્ક્લુડ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 6 where these two plate distance is 3 millimeter. Then find new capacitance C1, electric charge Q and voltage V. હવે વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતી લખી નાખવાની. સી કેટલા આપ્યા છે? 70.7 ફેરાડે. પછી કે આપ્યું છે 6, C1 શોધવાના છે, Q શોધવાના છે અને V1 શોધવાના છે. હવે we know that C1 is equal to K into C, 106 ફેરાડે. Now V1 is equal to Q upon C1. We know Q is equal to 106 into 10 to minus 10 and C1 is equal to 106 into 10 to minus 12. Now put Q is equal to C1 into V. C1 કેટલા મળે આપણને? V1 કેટલા મળે? 106 into 10 to minus 10 upon 106 into 10 to minus 12. 10 to 2 what? Q is equal to C1 into V. 106 into 10 to minus 12 into 10 to 2, then we will get Q is equal to 106 into 10 to minus 10 coulomb. આની વેલ્યુ અહીંયા મૂકો એટલે આપણને V1 મળી જશે 10 to 2 વોટ. આ કેમના અહીંથી આવે છે? Q is equal to C1V કેટલા મળે? 106 into 10 to minus 10. Qની વેલ્યુ મળી, Cની વેલ્યુ આપણને મળી જશે. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ. સેકન્ડ ચેપ્ટરમાં જે બાકીના ક્વેશ્ચન રહ્યા છે આઈ હોપ તમને આવડશે. પ્લીઝ ફિલ અપ એન્ડ સબમિટ યોર હોમવર્ક ઇન વોટ્સઅપ. થેન્ક યુ સો મચ ગાઈઝ.